નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુનો 1.25 લાખનો આઈફોન ચોરી થઈ ગયો છે. એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા દેવર્ષ બંગલોઝમાં રહેતા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશ ગત 16 ઓગસ્ટ 2026ના રોજ 11:30 વાગ્યે લાલ દરવાજા કારંજ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તો એ પોતાના માટે ખરીદેલો 1,23,500 રૂપિયાની કિંમતનો ફોનનો ફોટો પાડીને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. મંદિરમાં માતાજીના દર્શન કરતી વખતે તેઓ ભક્તિમાં લીન હતા ત્યારે કોઈ અજાણ્યા ચોરે તકનો લાભ ઉઠાવી તેમના ખિસ્સામાંથી આ કિંમતી મોબાઈલ ચોરી લીધો. દર્શન કરીને મંદિરની બહાર આવ્યા બાદ અજયકુમારે ખિસ્સામાં તપાસ કરતા મોબાઈલ ફોન ગાયબ જણાયો હતો. આસપાસ અને સંબંધીઓ પાસે સતત શોધખોળ કરવા છતાં ફોન મળ્યો નહોતો. આખરે આ મામલે તેમણે કારંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. મંદિરમાં ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભક્ત બનીને દર્શન કરવા આવેલા યુવાનોએ ગણતરીની સેકન્ડમાં ફોન ચોરી કરવાની કરામત કરી હતી. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.